નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગર્ગ. પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ જામી છે, જેમાં વહેલી સવારથી 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયા છે. પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ ઉમટી પડી છે, જેમાં વહેલી સવારથી જ 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયા છે. વહેલી સવારથી જ ભાવિકોની કતારો લાગી ગઈ છે, જેમાં સોમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. નમસ્કાર, મારું નામ એન્કર એન્ડ સિંગર દીપક ગોહિલ કોડીનાર સાહેબ. જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે શ્રાવણ માસનો પવિત્ર બીજો સોમવાર હોય અને આજ સવારથી આજ ગામે ગામથી બહુ દૂરથી બધા દર્શનાર્થીઓ આજ એક સાથે અહીંયા દર્શન માટે આવ્યા હોય. સાથે સાથે અહીંયા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સારો બંદોબસ્ત હોય અને એમ કહેવાય કે સાહેબ લાખ इरादे बनाते हैं और टूट जाते हैं, सोमनाथ तो वही आते हैं जिसे भोलेनाथ बोलाते हैं. કારણ કે સાહેબ આ માસ એક એવો માસ છે કે આની અંદર જે દર્શન કરી અને લોકો ધન્યતા પ્રાપ્ત કરતા હોય ને સાહેબ આ એક જ ભોળોનાથ એવો છે. કારણ કે કોઈ ગણીને આપે, કોઈ તોલીને આપે, પણ આ ભોળોનાથ એવો છે કે સાહેબ એ તો દિલ ખોલીને આપે. અને જ્યારે ભોળાનાથની અંદર એના સાનિધ્યના અંદર ઉભા હોય ત્યારે એમની એક સ્તુતિ ગાવાનું મન થાય, એક તાંડવ ગાવાનું મન થાય. એ શૈલ સંગ સમ વિશાલ જટા ઝુંડ ચંદ્ર ભાલ ચંદ્ર કી કિરણ માં આજ વિમલ વીજ ગાજે. હે લોચન જન લાલ લાલ ચંદન की भौर भाल भटकी सिंदूर गुलाल भटकी सहर साजे चंदन की तेज माल विसहत हृदय कुशल स्फटक जाल रुद्रदाल हर दयाल लाजे. हे डम 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 रुबाज नाचे नागेश्वर सुसाद અમારો શંકર મહારાજ આજ. હે તાંડવ નાચે મારો ભોલે મહારાજ આજ તાંડવ નાચે. અહીંયા દર્શનાર્થી આવ્યા છે સાહેબ, એની મનોકામના પૂરી કરજો. પણ સાહેબ મારા સીમાડા હાચવીને મારા ભારત દેશના જે જવાન છે એ અમારા સીમાડા હાચવીને બેઠા છે. સોમનાથ દાદા એની રક્ષા કરજો, એમના પરિવારની રક્ષા કરજો. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. તો સોમનાથ મહાદેવની વહેલી સવારે 6 વાગે દિવ્ય મહાપૂજા સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા કરવામાં આવે છે. સોમનાથ મંદિર Z+ સુરક્ષા ધરાવતું હોય, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન કરવામાં આવી છે. તો મંદિરમાં પ્રવેશ પૂર્વે સુરક્ષા જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. મારું નામ સિદ્ધાર્થ છે. અમે વાલિયા ગામ હાસોદ તાલુકાથી 6 કાવડિયા 25 તારીખે શ્રાવણ ચાલુ થયો તે દિવસે ટાવર લઈને સોમનાથ મહાદેવ મંદિરે પેનપાડ આવ્યા છે. અમે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે. અમને મહાઆરતીનો લાભ મળ્યો છે અને ઘર મહાદેવને અર્પણ કરવાનો મોકો મળ્યો છે. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.